ચલો એટલે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા ને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓથી બાકી હતું હા સર એની અંદર પહેલી જે બે લાઈન છે આટલું એની અંદર લખો હેલાઇડ અને ફ્લોરાઇડમાં સોરી હેલાઇડ અને નહીં હેલાઇડ ડેશ ફ્લોરાઇડમાં આફ્ટર ધેટ એના પછી આટલું બ્લુ કલર વાળું છે એમાં લખો Mn મેંગેનીઝ Mn માં +7 Mn માં +7 પછી આ ગુલાબી કલરનું છે એટલા પેરેગ્રાફમાં લખો ફ્લોરિન દ્વારા ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ફ્લોરિન દ્વારા ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા અને છેલ્લે આ જે બ્લેક કલરનું છે એટલે એની અંદર લખો વી વેનેડિયમ વી ના ફ્લોરાઇડ વેનેડિયમ વી ના ફ્લોરાઇડ આ કોષ્ટક યાદ રાખવાનો ટ્રાય કરો યાદ રાખવાની કોઈ જરૂર નથી સમજવાનો ખાલી ટ્રાય કરજો બરાબર ચલો નેક્સ્ટ એના પછીના પેજ ઉપર અહીંયાથી લઈ છે અહીંયા આટલું જે બ્લેક કલરનું છે એમાં લખો Cu ના હેલાઇડ કોપર Cu ના હેલાઇડ અને Cu+2 નું Cu ના હેલાઇડ અને Cu+2 નું વિષમીકરણ ચલો એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ ના પહેલી આ બે લાઈનો રેડ કલરનું છે એ લખો ઘણું મોટું છે ઓક્સાઇડ સંયોજનોમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ચલો એના પછીની બે રેડ કલરનું છે ત્યાં લખો સૌથી ઊંચો ઓક્સિડેશન આંક સૌથી ઊંચો ઓક્સિડેશન આંક બરાબર સમૂહ ક્રમાંક પેલું બરાબર આવે મેથ્સમાં ઇક્વલ ટુ સૌથી ઊંચો ઓક્સિડેશન આંક ઇક્વલ ટુ સમૂહ ક્રમાંક એના પછી બ્લુ કલરનું છે એમાં લખો ઓક્સાઇડના ઉદાહરણ લખાઈ ગયું હા સર એના પછી પિંક કલરનું છે એમાં લખો ઓક્સો કેટાયનો દ્વારા ઓક્સિડેશન અવસ્થાને સ્થાયીતા ઓક્સો કેટાયનો દ્વારા ઓક્સિડેશન અવસ્થાને સ્થાયીતા અને બાકી જે બ્લુ કલર થી બાકીનો ભાગ રહ્યો એની અંદર લખો ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયીતા આપવાની ક્ષમતા આ રીતે લખજો O ગ્રેટર ધેન F એટલે કે O ની F કરતા વધારે છે O ગ્રેટર ધેન F અને તેના ઉદાહરણ તથા કારણ ઓકે ચલો સામેની બાજુ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને E0 મૂલ્ય એની અંદર જે પહેલો પેરેગ્રાફ છે પહેલા પેરેગ્રાફની અંદર શું સમજાયેલું છે લખો ધાતુઓ પર ખનિજ એસિડની અસર એના પછી જે રેડ કલર થી હું કરું છું એમાં લખજો કોપર સિવાયની એટલે કે કોપર સિવાયની
પ્રથમ શ્રેણીની ધાતુઓ પર Cu સિવાયની પ્રથમ શ્રેણીની ધાતુઓ પર એસિડ દ્વારા અસર એસિડ દ્વારા અસર સર ફરી એકવાર બોલો ધાતુ પર Cu સિવાયની પ્રથમ શ્રેણીની ધાતુઓ પર એસિડ દ્વારા અસર એના પછી બ્લેક કલર થી મેં લખ્યું ને ડાબી બાજુ લખો ત્યાં લખજો M+2/M M+2/M એમ ના E0 મૂલ્યોની એટલે કે આ રિડક્શન પોટેન્શિયલ M+2/M ના E0 મૂલ્યોની દ્વિસંયોજક કેટાયન બનવા પર અસર અને કારણ ચલો એના પછી અહીંયા નીચે રેડ કલર થી જે મેં લખ્યું ને એની અંદર લખો Mn Ni Zn માં અપવાદ Mn Ni Zn માં અપવાદ અને છેલ્લો જે પેરેગ્રાફ છે એ છેલ્લા પેરેગ્રાફ ની અંદર ગમે તે બાજુ જે બાજુ લખો એ બાજુ M+3/M+2 M+3/M+2 ના E0 મૂલ્યોની અસર અને તેના ઉદાહરણ ચલો આગળ ચુંબકીય ગુણધર્મની અંદર પહેલા આટલા ભાગની અંદર લખો 3 પ્રકારની ચુંબકીય અસર એવું હતું ને અણુચુંબકીય પ્રતિચુંબકીય અને લોહ ચુંબકીય તો 3 પ્રકારની ચુંબકીય અસર નેક્સ્ટ પેજ ઉપરની બાજુ આ પેરેગ્રાફમાં લખો લોહ ચુંબકત્વ એના પછી અહીંયા સુધી બ્લુ કલરનું છે ત્યાં લખો અણુચુંબકત્વનું કારણ પછી આટલા ભાગમાં ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર અને દરેક પદોની સમજૂતી પછી આ રેડ કલર થી જે લખેલું છે રેડ કલર થી કૌંસ કરી એમાં લખો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાની ચુંબકીય ચાક માત્રા પર અસર પછી સામેની બાજુ રંગીન આયનો વાળો જે ટોપિક છે એમાં આટલા પેરેગ્રાફમાં લખો શું સમજાવેલું છે તો કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિને કારણે પ્રકાશનું શોષણ અને ઉત્સર્જન ચલો નીચે સંકીર્ણ સંયોજનોનું નિર્માણ છે ત્યાં લખો સમજૂતી અને ઉદાહરણ આજે લાલ કલરથી કૌંસ કરે ત્યાં લખો સમજૂતી અને ઉદાહરણ ચલો નેક્સ્ટ પેજ ઉપર જતા રહો ઉપરની બાજુ જે પહેલો પેરેગ્રાફ છે 3 લીટીઓ લાલ કલરથી લખ્યો એમાં લખો મોટું છે સંક્રાંતિ તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતાનું કારણ
ક્ષમતાનું કારણ. થોડુંક સ્પીડમાં લખજો તો બધું પતી રહેશે. આગળ આટલો જે રેડ કલર થી કર્યો એ પેરેગ્રાફમાં લખો સંક્રાંતિ ધાતુ અને સંયોજનોની ઉદ્દીપકીય સક્રિયતાનું કારણ અને ઉદાહરણ. ચલો એના પછી એટલે બ્લુ કલર નું કર્યું ને તેમાં લખો ઉદ્દીપક તરીકે વર્તવાની ક્રિયાવિધિ. મતલબ કે કેવી રીતે ઉદ્દીપક તરીકે વર્તે છે એ. એના પછી પ્રક્રિયા તો તમે લખશો તો તમને ખ્યાલ આવી જશે. ચલો નેક્સ્ટ સંક્રાંતિ તત્વો આંતરાલીય સંયોજનો છે એમાં પહેલી જે બે લીટી છે પહેલી બે લીટીમાં અંદર લખો બનાવટ. બ્લુ કલર થી મેં લખ્યું ને એટલાની અંદર લખો બનાવટ. પછીની આ બે લીટી એમાં લખો સમાનાર્થી મતલબ કે આંતરાલીય સંયોજનોને બીજા કયા નામથી કેમ ઓળખાય છે સમાનાર્થી. પછી એના પછી આટલો જે બ્લેક કલર થી કર્યું એની અંદર લખો ઉદાહરણ, આંતરાલીય સંયોજનોના ઉદાહરણ. અને નીચે જે મુદ્દા છે એ લખો ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ. ચલો આગળ મિશ્ર ધાતુઓની અંદર અહીંયા સુધી રેડ કલર થી કર્યું ત્યાં સુધી લખો સમજૂતી. રેડ કલર નું છે ત્યાં સુધી લખો સમજૂતી. એના પછી બ્લુ કલર નું છે ત્યાં લખો મિશ્ર ધાતુ બનવાની શરતો. પિંક કલર નો મેં કૌંસ કર્યો છગડીયો એમાં લખો મિશ્ર ધાતુઓના ગુણધર્મો અને ઉદાહરણો. નેક્સ્ટ એના પછી ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજન. ઓકે ચલો આનું આપણે આવતીકાલના સેશનની અંદર લખીશું અથવા તો હું તમને ફોટા મોકલી દઈશ કે એવું કંઈક કરી દઈશું. બરાબર. તો આજના સેશનમાં આપણે આટલું રાખીએ. બાકીનું આપણે પછી નેક્સ્ટ સેશનની અંદર નેક્સ્ટ ચેપ્ટર હવે શરૂ કરશું. ઓકે.